અને ગામડાનો માવો તો આમ થોડું ઘી નાખીએ ને 1-2 ચમચી તોય તે પછી આપણે શેકીએ ને તો કેટલું ઘી બહાર નીકળે, છૂટું પડી જાય ઘી. અને આમાંથી જુઓ તમે, એક ટીપું પણ છૂટું નથી પડ્યું ઘી. એનો મતલબ કે આ માવો છે ને ભેળસેળ વાળો છે એમ. પૈસા કેટલા ડબલ પૈસા લે છતાંય ભેળસેળ વાળો. શું કરવું, અહીંયા તો પછી મળે નહીં આપણે, એટલે તો વળવું તો પડે જ, લેવું તો પડે જ. તો ચાલો ભાઈ, આપણો માવો હવે શેકાઈ ગયો છે અને હવે આપણે શેકી નાખશું રવાનો લોટ. આપણે રવાનો લોટ ઓછો લેશું, કેમ કે પછી છે ને એક તો માવામાંય બહુ ખાસ છે નહીં, એટલે પછી ભરભર ભૂકો રહે ને તો પછી ઘૂઘરો આપણે વળે નહીં. ટૂંકમાં ઘૂઘરોનો ડબ્બી બંધ કરવા જઈએ ને તો ઘૂઘરો પેક ન થાય, કેમ કે વચ્ચે આવી જાય ને ભરભર ભૂકો હોય એટલે આપણે રવો ઓછો લઈશું. ઓલું છે આપણી પાસે મશીન ઘૂઘરાનું? હા, એ ડબ્બી છે ને આપણી પાસે. હું બનાવીશ. તું બનાવ. અત્યારે મેં ઘૂઘરા કરવા માટે માવો શેક્યો તો ઘીમાં. તો આપણે ગામડાનો માવો હોય ને તો થોડું ઘી લેવી ને અને પછી થોડુંક શેકાય ને એટલે ઘી છૂટું પડી જાય, બરોબર. કેટલું બધું માવામાંથી ઘી નીકળે, એ હોય ગામડાનો માવો. અને આ જુઓ અહીંયાનો માવો, કેમ કે કેટલું બધું મેં ઘી નાખ્યું હતું તો એ જેટલું ઘી નાખ્યું ને એ બધું ઘી પી ગયું. અને આ તમે જુઓ, આમાં ઘીનું એક પણ ટીપું દેખાતું નથી. આપો ઓલી વખતે બનાવ્યો તો આપણે માવો શેકાઈ ગયો છે અને રવાનો લોટ પણ શેકાઈ ગયો છે, એટલે આપણે બંનેને મિક્સ કરી દઈશું. આમાં મિક્સ કરી નાખત, પણ આ લોયું નાનું પડશે કેમ કે હજી એમાં બધું આવશે એટલે ગરમ છે. ઘી બધું પી જશે ઘી. આથી જાડા છે ને એક બે ઓલે ખાધી હું જાડા થાય. હજી તો આ શિયાળા માણી જ બનાવવો છે ને. પછી આ ઠરે પછી આપણે ખાંડ મિક્સ કરી દઈશું. આ માવો એવો છે ને એટલે આ ઘી બધું હમણાં પી જશે, જોજે. તો સારું નહીં એમ નહીં, માવામાં ભેળ છે.